ભાગવતમ દશમ સ્કંદનો 26મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનને ઉપાડી લીધો છે, કારણ કે જે ઇન્દ્ર છે એને પોતાના ઉપર એટલો અભિમાન થઈ ગયો હતો. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રની પૂજા કરવાની ના પાડે છે, એમનો યજ્ઞ કરવાની ના પાડે છે અને કહે છે કે આપણે ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ, તો ઇન્દ્ર બહુ પુષ્કળ વૃષ્ટિ કરે છે અને આખા વૃંદાવનને ડૂબાડી દે છે. ત્યારે બધા જ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે રક્ષાની આશાએ. તો ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા કરવા ખાતર જેમ બિલાડીનું જે ટોપ હોય તો એને એક નાનું બાળક તોડીને ઉચકી લે છે, એ રીતના જ તે ભગવાન શ્રી કૃષ્ણએ એ ગોવર્ધનજીને એમ જ ઉચકી લીધા એના હાથમાં. તો જ્યારે વૃષ્ટિ 7 દિવસ પછી બંધ થાય છે ત્યારે બધા જ તે જે ગ્વાલબારો છે, સ્ત્રીઓ છે, ગોપીઓ છે, નંદ બાબાને બધા જ બહાર આવે છે એમના ગાયનું ધન લઈને. અને જ્યારે બહાર આવે છે તો હવે સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે જેવા ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવે છે તો એમને બધા ઉચકી લે છે, બધા એમના વખાણ કરે છે. તો બધા જ તે જેટલી લીલા ભગવાને કરી હતી, જેટલી પણ લીલા આપણે આગળના બધા અધ્યાયમાં જોઈ, એને યાદ કરે છે, એને ગાય છે એ લીલાને. તો એમાંથી એક જે ગોવાળ હતો એ કહે છે કે જ્યારે પેલી પૂતના આવી હતી એ તો કૃષ્ણને મારી નાખવાના ઈરાદે જ આવી હતી, એના સ્તન પર કાળકૂટ વિષ લગાડીને, પણ છતાંય ત્યાં કૃષ્ણએ દૂધની સાથે એના પ્રાણ પણ ખેંચી લીધા. તો આ કોઈ સાધારણ બાળક નથી, આ કોઈ અદ્ભુત બાળક છે. કે પછી જ્યારે ત્રિણાવર્ત આવ્યો હતો કે જે પેલું ભવંડરના રૂપમાં એક રાક્ષસ આવ્યો હતો, એ પણ કૃષ્ણને આકાશમાં લઈ ગયો, પણ કૃષ્ણએ એને તે નીચે પાડીને મારી નાખ્યો. પછી આવ્યો પ્રલંબાસુર, જ્યાં આપણા જે બધા જ પુત્ર છે એ બધા રમતા હતા, તો ત્યારે જે પ્રલંબાસુર આવ્યો હતો ગ્વાલબાલના રૂપમાં, તો એને પણ આ કૃષ્ણએ બલરામજી દ્વારા મરાવી નાખ્યો. હવે આપણને એક પ્રશ્ન થાય કે આ બધી લીલા આ મોટા ગોપોને કઈ રીતના ખબર છે? પણ આપણે હરેક લીલાની પછી આપણે ખબર જ હોય છે કે જેટલા પણ ભગવાનના જે સખા મિત્રો હતા એ જ્યારે ઘરે જાય ત્યારે એમના માતા પિતાને બધી જ લીલા કઈ સંભળાવતા હતા. તો પછી જે બીજા ગોપ છે એ કહે છે કે આ કૃષ્ણ તો 2 કે 3 જ મહિનાનો હતો અને એને એક ગાડાની નીચે સુડાવવામાં આવ્યો હતો, તો લાત મારીને એને ગાડાને ઉચકીને આખું તોડી નાખ્યું. તો આ કઈ રીતના સંભવ છે? અને આ કૃષ્ણને મારવા માટે વાછડાના રૂપમાં એક અસુર આવેલો હતો, તો એને પણ એને એટલો જોરથી જે કોઠાનું વૃક્ષ એના પર એને પછાડીને એને પણ મારી નાખ્યો અને આખું કોઠાનું વૃક્ષ પડી ગયું. તો આટલું બધું બળ ક્યાંથી છે આમાં? આ જે તાલવન નામનું જે વન છે એ પેલા કંસના રાજ્યમાં હતું વૃંદાવનમાં, પણ એના પર કંસ શાસન કરતો હતો, એમાં કોઈ વૃંદાવનવાસી કોઈ જઈ નહોતા શકતા. પણ આ કૃષ્ણએ એ જે ધેનુકાસુર છે અને એના જેટલા મિત્ર હતા જે ગધેડાના રૂપમાં રાક્ષસ હતા, તો એને પણ આ કૃષ્ણએ મારી નાખ્યા. તો કેટલું બળ છે આ જે તમારો પુત્ર છે નંદ બાબાને કહે છે. તો આ કોઈ મને નથી લાગતું સાધારણ બાળક છે. અને હવે એ તાળ વૃક્ષના જેટલા ફળ છે એ આખા વૃંદાવનવાસીઓ ખાય છે રોજે. પછી જ્યારે આજે યમુનાજી છે એની ધરામાં જ્યારે કાળિયા નાગ હતો તો એને આખા વિષને કાળકૂટ વિષથી આખું જે પાણી છે એને લંપી લીધું હતું. પણ આ તમારા કૃષ્ણએ એ કાળિયા નાગને આ નદીમાંથી ભગાડી દીધો અને એના સ્પર્શથી જ તે આ જે યમુનાજી છે એ એકદમ અમૃત જેવા મધુર થઈ ગયા છે. તો આ એની કઈ અદ્ભુત લીલા છે! આ કોઈ સાધારણ બાળક અમને નથી લાગતો. હે નંદ મહારાજ, તમે અમને આ બાળક વિશે બધું જ જણાવો કે તમારા ઘરે આને જન્મ કઈ રીતના લીધો. તો નંદ બાબાજી છે એ કહે છે કે જો જે પ્રશ્ન તમને છે એ પ્રશ્ન છે મને જ છે કે અમારો પુત્ર આટલો બધો અદ્ભુત ને શક્તિશાળી કઈ રીતના છે. પણ આ વાતનું કારણ હું જાણું છું, નંદ બાબાજી કહે છે, જે મોટા ગોપ છે એને કહે છે કે આ વાતનું કારણ હું જાણું છું.
કે જ્યારે, અને હું જાણું છું ને મેં આવા ઘણા બધા પરાક્રમ કૃષ્ણ જોયેલા છે. મેં એકવાર એક સ્ત્રી જે કેરી વેચે છે એ આવી હતી. જ્યારે કૃષ્ણ એને 5 દાણા ચોખાના દીધા, 5 દાણા પણ નહોતા ચોખાના, તો એ જે ઘઉં ચોખા જે હોય તેના દાણા ભગવાન શ્રી કૃષ્ણ એને આપે છે, અને બદલામાં જે પેલી કેરી વેચવા વાળી જે સ્ત્રી હતી એને કૃષ્ણને ઘણા બધા જે કેરી છે એ આપે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ જેટલી કેરી એના ટોપલામાં હતી એનાથી ડબલ એને સોના દાગીના આપી દીધા. તો નંદ મહારાજ કહે છે કે તમે ખાલી આ જે બધી લીલાઓ છે આ કૃષ્ણની તમે નથી જોતા, આને હું પણ જોઉં છું, હું પણ આનો રસ માણું છું. ઘણીવાર એવું થાય છે કે હું જોઉં અને પછી હું આને અનદેખું કરી દઉં છું કે નહીં, આ હશે કોઈ ભગવાન શ્રી વિષ્ણુનો કોઈ અંશ હશે. પણ જ્યારે મેં આનું નામકરણ સંસ્કાર કરાયો હતો ત્યારે ગર્ગાચાર્યજીએ કીધું હતું કે આજે તમારો બાળક છે એ કોઈ સાધારણ બાળક નથી. આ હરેક યુગમાં અલગ અલગ એના અવતાર હોય છે અને હર યુગમાં હોય છે. અને આના આટલા બધા નામ છે, પણ ગર્ગાચાર્યજીએ કીધું કે આના નામ હું જાણું છું. હું મતલબ ગર્ગાચાર્યજી જાણે છે, પણ આ જે ભૌતિક લોકો છે જે કામ વાસનાઓમાં પડેલા છે એને આ ભગવાન શ્રી કૃષ્ણનું નામ નથી ખબર. અને આગળ નંદ મહારાજ કહે છે કે આને એમનું નામ કૃષ્ણ પાડેલું છે, અને આ જે બીજો પુત્ર છે બલરામ, એનું નામ બલરામ એટલે પાડેલું છે કારણ કે એ બળવાન છે અને બધાને રમણ કરાવે છે, મતલબ રમણીય છે, તો એટલે એનું નામ બલરામ પાડેલું છે. એક જે બીજો જે ગોપ છે એ આજે કથા બધા ગાતા હતા એને આગળ વધારે છે કે એ બધું તમે છોડો, કે નદી કિનારે આટલો મોટો બગલાના રૂપમાં જે રાક્ષસ આવેલો હતો, તો જે રીતના કોઈ નાનું બાળક તરણાને તોડી નાખે એ રીતના આ કૃષ્ણએ એ આટલા મોટા બગલાની ચાંચને ફાડી નાખ્યું, એનું મોઢું ફાડી નાખ્યું. તો શું હજી આપણને નથી ખબર પડતી કે આ કેટલો અદ્ભુત બાળક છે? હવે આગળ વાત જાય છે તો જે બીજા ગોપ મિત્રો છે એમ કહે છે કે એ પણ જવા દો. આજે આટલો મોટો અજગર જે અઘાસુર, ચલો પેલો તો બગલો હતો, આ તો અજગર, અને કેટલો વિશાળ અજગર કે એના ઉપરના દાંત વાદળ ઉપર અડે છે અને નીચેની જે જીભ છે એનો આખો રસ્તો બની ગયેલો છે. તો એની જીભ કેટલી મોટી, એ કેટલો મોટો, અને એની ગુફા કેટલી મોટી બનાવેલી હતી એને. આપણે વાત થઈ કે જે અઘાસુર છે એ અજગરના અઘા એટલે અઘ એટલે સંસ્કૃતમાં અજગરને અઘ કહેવાય છે. તો જે અઘાસુર છે એ આવેલો હતો, તો એના જે ઉપરના નીચેના દાંત છે એ બધા પહાડી જેવા લાગતા હતા, અને એનું રૂપ જ એ રીતના બનાવી દીધું હતું કે આ આખો એક ગુફા લાગે. તો બધા ગ્વાલ બાલો અંદર જતા રહે છે, આપણા જે પુત્ર હતા બધા અંદર જતા રહે છે. તો આ જે કૃષ્ણ છે એ જ તે અજગરને વચ્ચેથી ફાડીને આપણા જે પુત્રો છે બધા એમના મિત્રો એમને બચાવી લે છે. તો હજી શું આપણને આ કૃષ્ણની જે લીલા છે એની ઉપર આપણને કઈ વિચાર નથી આવતો? તો આગળ જ્યારે આ કૃષ્ણ બહુ તોફાન કરતો હતો ત્યારે માતાએ એમને ખાંડણિયા જોડે બાંધી દીધો હતો. તો ત્યારે આ કૃષ્ણ આ ખાંડણિયાને ઢસડીને જે યમલા અર્જુન વૃક્ષ છે એની વચ્ચે જઈને આ બે વૃક્ષને પાડી દે છે. તો આનું જે પરાક્રમ છે એની વીરતા એ તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલો બળશાળી છે, અને નટકડ પણ એટલો જ છે કે જ્યારે નાનો હતો ત્યારે બધી જ તે ગોપીઓ જ્યારે દોવાનો ટાઈમ થાય એની પહેલા જ તે વાછડાઓને છોડીને બધે જ વાછડાઓને ધવરાઈ દેતો હતો, એમની ગાયો પાસે છૂટી મૂકી દેતો. અને મોટી વાત કે આપણા બધાની જ તેને એકવાર આપણે મૃત્યુના મુખમાંથી આપણને બધાને આ કૃષ્ણએ એકવાર કાઢી લીધા હતા. જ્યારે આને કાળિયાને ભગાડ્યો હતો નદીમાંથી અને ગરમીનો સમય ચાલતો હતો ત્યારે આપણે બધા જ તે જે સુખું વન છે એની અંદર સૂઈ ગયા હતા, પણ રાત્રે એમાં ભીષણ આગ લાગી અને આ કૃષ્ણ એ બધી જ આગને પી ગયો. નંદ બાબા કહે છે કે જ્યારનું મને ગર્ગાચાર્યજીએ આ બધી વાત કરી છે કૃષ્ણની ત્યારનું મને ખબર છે, અને હું શાંતિથી આ બધી લીલાનું આસ્વાદન કરું છું કે આ ભગવાન વિષ્ણુનો જ કોઈ અંશ છે. એ માનીને જ તે નંદ મહારાજને પાક્કી નહોતી ખબર કે આ ભગવાન છે, પણ જ્યારે ગર્ગાચાર્યજીએ એમને આખો ઉલ્લેખ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણનો ત્યારથી નંદ બાબા કૃષ્ણને ભગવાન વિષ્ણુનો એક અંશ માનતા હતા. મહારાજ કહે છે કે છેલ્લે આપણે આજે પરાક્રમ જોયું જ તે કે આટલો મોટો પર્વત ગોવર્ધનજી છે
એને એકલા આ કૃષ્ણએ ઉચકી લીધો. જે ઇન્દ્રનો આપણે યજ્ઞ કરતા હતા, જે વ્યર્થ યજ્ઞ આપણે કરતા હતા, એને કૃષ્ણએ બંધ કરાવી દીધો. તો આટલી બધી અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે. મતલબ આ જે અધ્યાય છે 26મો અધ્યાય, એ એક બધી લીલાઓનો રીકેપ આપણે માની લઈએ કઈ રીતનું છે. તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.